2030ની યજમાની મળતા રાજ્યભરમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહીશો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। અમદાવાદીઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો। આ સેલિબ્રેશનમાં સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો પણ જોડાઈને ખુશીના માહોલમાં સહભાગી બન્યા હતા। જ્યારે કાલે આ વસ્તુની જાહેરાત થઈ છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે, એક અમદાવાદી તરીકે, એક ગુજરાતી તરીકે ખૂબ ગર્વની વાત છે। અને આપના માધ્યમથી એવું જણાવવા માંગુ છું કે આવનાર દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સ્પોર્ટ સુધી દરેક વસ્તુમાં કંઈક નવું નજરાણું પીરસવામાં આવશે અને એ આપના માધ્યમથી અમદાવાદીઓને આપ બતાવશો એવી મારી આપને ખૂબ ખૂબ વિનંતી છે કે આપણે સૌ અમદાવાદી છીએ અને આપણા માટે ખૂબ ગર્વની વાત છે। કોમનવેલ્થ સમિતિએ અમદાવાદને કોમનવેલ્થના યજમાન માટે પસંદ કર્યું છે, એ ગર્વની બાબત છે। આપણે સૌ જાણીએ છીએ તેમ નરેન્દ્રભાઈ દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રમતગમતને પ્રોત્સાહન કરે તે માટે ખેલે ગુજરાત, રમશે ગુજરાત, ખેલ મહાકુંભ જેવી અનેક યોજનાઓ એમણે મૂકી। નારણપુરાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આનું આદર્શ ઉદાહરણ છે।